હેલો મિત્રો, માંગો હિસાબે દ્રીસ જય દ્વારકાધીશ. તો આપણે સવારમાં ઉઠી ગયા છે, એક્સરસાઇઝ એવું કરી લીધું છે અને હવે નાસ્તો કરવા બેસી ગયા છે. મખાના, ચણા, સિંગ અને ખાખરા. તો ચાલો બધા મિત્રો નાસ્તો કરવા માટે. હજી પાણીને એવું પીવડાવવાનું બાકી છે. વરસાદ કંઈ આવતો છે નહીં, તો બધે પાણી છાંટી દઈએ. તો પાણી છાંટીને પછી તમને મળું. આગળ ને પાછળ બે બાજુ છાંટવાનું છે. તો પાણી છાંટીને તમને મળું, નાસ્તો કરું, મળ્યું. તો મિત્રો, તો બપોરનો ટાઈમ થઈ ગયો છે જમવાનો. આપણે જમવા માટે આજે જમવામાં છે પૌવા બટેકા. મસ્ત સુગંધ આવે છે અને ઠંડી ઠંડી છાશ. કેરી છે, ઠંડી થવા મૂકી છે ફ્રીજમાં, તો કેરી પણ જોડે જોડે ખાવાની છે. તો મિત્રો, પૌવા અને છાશ ને એવો નાસ્તો આપણે જમવાનું કરી લઈએ. નાસ્તો કહો કે જમવાનું, પછી જમીને તમને મળું. તો હેલો મિત્રો, માંગો હિસાબે દ્રીસ જય દ્વારકાધીશ. સવાર થઈ ગઈ છે, આપણે એક્સરસાઇઝ ને એવું બધું કરી લીધું છે. બસ હવે નાસ્તો ને એવું કરવાનું બાકી છે. અપડેટ લઈ લો. બહુ બધો કચરો વધારે છે. આ ઝાડને બાંધવું પડશે આપણે, નમી જાય છે. હાઈટ વધી ગઈ છે એટલે નમી જાય છે. એને ઉપર દોરીથી કેમ બાંધવું પડશે. આગળની સાઈડ તો હજી પાણી પીવડાવી દઈશું. કાલે પીવડાવ્યું હતું. બ્લેક કલરની ચકલી છે. મિત્રો, સૌથી પહેલાં આપણે છે મખાનાને રોસ્ટ કરી લઈએ. આટલા મખાના લીધા છે આપણે, રોસ્ટ કરી લઈએ. તો ચાલો મિત્રો, આપણે હવે આને બનાવીએ નાસ્તો. સૌથી પહેલાં કેળાને આપણે કટ કરી લઈશું. મધ એડ કરશું. હવે જે રોસ્ટેડ મખાના છે એને એડ કરી પાછું થોડું મધ એડ કરવું. કરશું. તો મિત્રો, રેડી છે આપણો નાસ્તો. હવે આપણે એને ખાઈ લઈશું. તો ચાલો બધા મિત્રો, આપણે નાસ્તો કરી લઈએ. તો છે આપણે જમવા માટે આવી ગયા છે. આજે જમવામાં છે પાલકવાળી દાળ, કેરી અને ઠંડી ઠંડી છાશ. તો ચાલો મિત્રો, બધા જમી લઈએ. એક મૂવી જોઉં છું, કન્નડ 29 એવું કંઈ નામ છે.
જોઈને પછી તમને રિવ્યૂ આપીશ કેવું છે. હેલો મિત્રો, તો આપણે સાંજે ઇવનિંગ વોક કરવા માટે આવી ગયા છે. બપોરે જમતી વખતે મેં તમને કીધું હતું કે આપણે 29 મૂવી જોયું છે, એના રિવ્યૂ તમને આપવાના છે. તો અત્યારે નહીં, થોડી વાર પછી હું તમને આપું છું કેવું મૂવી છે. બન્યા રહો આગળ બ્લોગમાં. મિત્રો 29 મૂવી છે ને જોરદાર છે. મને પહેલાં એમ થતું હતું કે 29 કેમ નામ રાખ્યું હશે, પણ એ છોકરો છે ને 29 ઉંમરનો હોય છે, 29 વર્ષનો હોય છે. એને જીવનમાં શું કરવું ને એ કંઈ ખબર હોતી નથી અને એનું કોઈ લક્ષ્ય કે એવું હોતું નથી. એ બીટેક ઇન ફાર્મા ને એવું બધું કરતો હોય છે, એના મમ્મી પપ્પાએ કીધું હોય ને એટલા માટે. પછી એ કંપનીમાં જોબ કરતો હોય છે અને ઘણા વર્ષોથી ત્યાં જોબ કરતો હોય. ત્યાં એને એક છોકરી મળે છે. પછી એ બેની લવ સ્ટોરી ચાલુ થાય. બીજી હોય ને એને આઈએસ ઓફિસર બનવું હોય, એ ક્લિયર હોય છે. અને પછી ઓલા છોકરાને તો કંઈ પડી જ ના હોય, એ બસ એ વીજીની આજુબાજુમાં ફરતો હોય છે. પણ છોકરી છે ને હોશિયાર હોય છે. એ કે તારે જીવનમાં કંઈ લક્ષ્ય તો હોવું જોઈએ કે નહીં, તું મારી આગળ પાછળ ફર્યા કરે છે. એટલે એને છે ને મોટિવેટ કરીને પછી એને કહે કે તું છે ને મારાથી દૂર, પછી એને દૂર મોકલી દે. પછી લાસ્ટમાં એને રિયલાઇઝ થાય છોકરાને કે જીવનમાં શું કરવું હોય છે. અને પછી એના ગામડે જતો રહે છે અને ત્યાં એક ઝીલ હોય, તળાવ, એને રિપેરિંગ કરાવે ને મોટો સ્ટાર બની જાય. ને સ્ટોરી ઘણી સરસ છે કે આપણે ઘણીવાર એવું થતું હોય છે કે ગમે એટલી ઉંમર જતી રહે આપણને ખબર જ ના હોય આપણે શું કરવું હોય છે. તો જીવનમાં એક લક્ષ્ય હોવું ખૂબ જરૂરી છે અને જેટલું સહેલું ખબર પડી જાય. બાકી જીવનમાં છે ને આઈડેન્ટિટી ક્રાઇસિસ બહુ થતા હોય છે. તો તમે જીવનમાં કાંઈ બન્યા ના હોય ને એટલે તમારી કોઈ ઓળખાણ જ ના હોય, તમે શું છો ને એ પણ ખબર ના હોય. કહેવાય ને કે તમે કાંઈ બન્યા ના હોય ત્યાં સુધી તમને કોઈ ઓળખતું ના હોય, તમે શું છો એ જ ખબર ના હોય. તમે ભણી ગણીને શિક્ષક થાઓ તો ખબર પડે કે આ તો મિત્રો જીવનમાં આઈડેન્ટિટી બનાવે, પોતાની ઓળખ બનાવવી ખૂબ જરૂરી છે. તો એઝ અ મોટિવેશન નેટફ્લિક્સ ઉપર છે આ મૂવી, જરૂર જોજો. મળીએ આગળ. One hour later. હેલો મિત્રો, તો 8:30 થવા આવ્યા છે રાતના અને આપણે જમવા માટે બેસી ગયા છે. આજે જમવામાં છે ઘીવાળો રોટલો, આની અંદર છે બધું ઘી, ડુંગળી ગાંઠિયાનું શાક, દૂધ અને ગોળ. તો ચાલો મિત્રો બધા જમવા માટે અને બ્લોગનું એન્ડિંગ પણ અહીંયા લઈ લઈએ છીએ. જો બ્લોગ ગમ્યો તો તમને ખબર જ છે શું કરવાનું, લાઈક કરો, શેર કરો અને હજી સુધી આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં જે બેલ આઇકન આવે છે તેને પણ પ્રેસ કરી દો, જેથી જ્યારે પણ હું નવો વિડીયો અપલોડ કરું તો તરત તમને નોટિફિકેશન મળી જાય. જય દ્વારકાધીશ, ગુડ નાઇટ. સોના